મહાદેવ વિવાહિત છે અને કેટલા વિવાહિત. વામ અંગત સોહત સબી ન્યારી. ભગવાન દાબા ગોઠણ માથે પાર્વતીને બેસાડે, એની ગોદમાં ગણપતિને બેહાડે, પોતાના ખોળામાં કાર્તિકને બેહાડે. છતાં ઈ યોગી કહેવાય છે તો ભોગી, સંસારને ભોગી કહેવામાં આવે છે. તો મહાદેવ ભોગી છે કે યોગી છે? બરાબર વિચારજો. પૂરા બ્રહ્માંડમાં યોગ અને ભોગનો સમન્વય કોઈ હોય તો મહાદેવ છે. મહાદેવ સંસારી હોવા છતાં મહાયોગી કહેવાય, જેને 24 કલાક ધ્યાનમાં બેહવામાં આવે છે. એ સંસારમાં હોવા છતાં સંસારથી પર છે. જેમ કમળના મૂળિયા તો કીચડમાં હોય, પણ કમળને કીચડને કોઈ સંબંધ ન હોય, એમ સંસારમાં હોવા છતાં સંસારથી પૂર્ણ મુક્ત કોઈ હોય તો એ મહાદેવ છે.